ત્યારે પેટ્રોલિંગ દરમિયાન એક ગેરકાયદેસર રીતે બાયોડીઝલના વેચાણની પ્રવૃત્તિ જ્યાં ચાલુ હોય એવી જગ્યા અમોને મળી। જી આ ધોરાજીમાં ગેરકાયદેસર બાયોડીઝલના કાળા કારોબાર પર તવાઈ જયેશ રાદડિયાના અંગત હોવાની પણ ચર્ચાઓ તેજ થઈ છે। ત્યારે સ્થળ પરથી 2 શખ્સોની પણ પોલીસે ધરપકડ કરી। સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર રાજકોટના ધોરાજીથી સામે આવ્યા છે, જ્યાં રાજકોટના ધોરાજીની અંદર બાયોડીઝલના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। જે આ ધોરાજીમાં ગેરકાયદેસર બાયોડીઝલના કાળા કારોબાર પર તવાઈ રાજકોટ પોરબંદર હાઈવે પર પોલીસનું મેગા ઓપરેશન જોવા મળ્યું। ભૂતવડ ગામના પાટિયા પાસે પોલીસના દરોડા જોવા મળ્યા। કનૈયા એન્ટરપ્રાઇઝ ડેપોમાંથી બાયોડીઝલનો જથ્થો ઝડપાયો। આરોપી બિલ્ડર હિતેશ કોયાણી ચલાવતો હતો કાળો કારોબાર। જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાના અંગત હોવાની પણ ચર્ચાઓ તેજ થઈ છે। પોલીસે 22,000 લીટર ક્ષમતાવાળું ટેન્કર છે તે જપ્ત કર્યું। અશોક લેલેન્ડ દોસ્ત વાહન અને સાધનો પણ જપ્ત। ડિજિટલ મીટર અને સ્ટોરેજ ટેન્ક પણ પોલીસે કબજે કર્યા। રૂપિયા 23,000 રોકડ રકમ છે તે પણ ત્યાંથી મળી આવી। ત્યારે સ્થળ પરથી 2 શખ્સોની પણ પોલીસે ધરપકડ કરી। મુખ્ય સંચાલકો તરીકે 2 નામ સામે આવ્યા હતા। દર 3-4 દિવસે 30,000 લીટર જથ્થો મંગાવવાનો પણ ખુલાસો થયો છે। ત્યારે રોજ 2500 લીટર જેટલું બાયોડીઝલ વેચાતું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો। રાજકીય ઓથ હેઠળ કાળો કારોબાર ચલાવ્યાનો પણ આક્ષેપ। બાયોડીઝલ કૌભાંડથી રાજકીય મોરચે પણ અત્યારે ધોરાજીની અંદર ગરમાવો જોવા મળી રહ્યો છે। તારીખ 13/8/2026ના રાત્રિના રોજ અમારી ટીમ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। ત્યારે પેટ્રોલિંગ દરમિયાન એક ગેરકાયદેસર રીતે બાયોડીઝલના વેચાણની પ્રવૃત્તિ જ્યાં ચાલુ હોય એવી જગ્યા અમોને મળી રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર ભૂતવડ ગામના પાટિયાના વિસ્તારમાં। આ બાતમી આધારે એએસપી કચેરી ધોરાજી વિભાગની ટીમ અને ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ડૉક્ટર MM ઠાકુરની ટીમ સાથે મળી એક સંયુક્ત રેડ કરવામાં આવી। જે રેડમાંથી અમને 2,200 લીટરની કેપેસિટી ધરાવતું જ્વલંતશીલ પ્રવાહી બાયોડીઝલ ભરેલ એક ટેન્કર મળ્યું। સાથે જ એક અશોક લેલેન્ડ કંપનીની દોસ્ત ટેમ્પો વાહન પણ મળ્યું, જેમાં આ ટેન્કર અને એના સાથે ડિજિટલ મેટ્રિક મશીન અને નોઝલ પણ મળ્યું। સાથમાં એક 15,000 લીટરની કેપેસિટી ધરાવતું ટેન્ક સાથેના ડેપો અને એના સાથે જ એક 17,000 લીટરનો કેપેસિટી ધરાવતો ટેન્ક પણ એ જ ડેપોમાંથી કબજે સીલ કરવામાં આવ્યો છે। એ જ જગ્યાથી અમને રોકડ રૂપિયા 23,000 પણ મળ્યા અને 2 આરોપીઓ એ જગ્યામાં કામ કરતા હતા। આરોપી સાહિલભાઈ હમીદભાઈ શેખ રહે ભૂતવડ ગામ ધોરાજી અને બીજો આરોપી રોહિતભાઈ પર્વતભાઈ બારૈયા પણ ભૂતવડ ધોરાજીનો છે। આ તપાસ દરમિયાન 2 નામ પણ સામે આવ્યા છે। આરોપી નંબર 3 હિતેશભાઈ રમેશચંદ્ર આવ્યો છે કે આ ડેપોમાં ટેન્કરથી દર 3 થી 4 દિવસમાં લગભગ 30,000 લીટર જેટલું જ્વલંતશીલ પ્રવાહી બાયોડીઝલ આવતું હતું અને એ જ ડેપોમાંથી આ લોકો આ નાના વાહનમાં ભરીને આશરે દિવસના 2,500 લીટર જેટલું આ જે જ્વલંતશીલ પ્રવાહી બાયોડીઝલ છે એનો પ્રયોગ ઇલીગલ રીતે કરતા હતા। क्या पेढ़ी नाम निकालता था? આ પેઢીનું નામ કનૈયા એન્ટરપ્રાઇઝીસ સામે આવ્યો છે અને આરોપી નંબર 3 અને 4ના એના સાથે સંકલન છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો।
ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.